રાધા શું કરે છે તું? ચેન ગોતું છું મારો. તારો ચેન? પણ તું 4 વખત ડ્રોવર ફફડી ચૂકી છો. આ બીજા આ ખાનામાં આ ગાટલા ઊંચા કરી કરીને જોયું. તારો ચેન આ ઘરમાં છે જ નહીં તો ક્યાંથી મળવાનો? પછી ચેન ગયો ક્યાં? મેં તો ચેન ડ્રોવરમાં જ મૂક્યો હતો અને છેલ્લે કરશનભાઈને ત્યાં બર્થડે પાર્ટીમાં ગયા ત્યારે તમે મને પરાણે ચેન પહેરાવ્યો અને પછી આ ડ્રોવરમાં મૂક્યો. પણ રાધા તને ચોક્કસ ખબર છે તે તારો ચેન ડ્રોવરમાં જ મૂક્યો હતો? મને નહીં ખબર હોય, નથી મળતો છે. અરે બેનબા, એક વાત પૂછું? હા બોલ. તમારો ચેન હજી નથી મળ્યો? ના, નથી મળ્યો છે. ઓહ, એક મિનિટ ગૌરી, સાચું બોલજે. મારો રૂમ તો તું દરરોજ સાફ કરે છે ને? હા. મારા કબાટ પણ તું સાફ કરે છે? હા. મારા કબાટમાંથી ચેન તે જ લીધો છે ને? સાચું બોલ. ચેન તે જ લીધો છે ને? તે જ ચેનની ચોરી કરી છે ને? પણ ના બેનબા, તમે આ શું બોલો છો? મેં તમારો ચેન નથી લીધો અને મને આના વિશે કઈ ખબર જ નથી. મેં તો તમને કાલ પણ કીધું હતું કે મને કઈ ખબર નથી તમારા ચેનની ને મેં તો આ વસ્તુ લીધી જ નથી તમારી. તો તમે સમજાઈ ગયું, બધું જ મને સમજાઈ ગયું. તારે રૂપિયાની જરૂર હતી, તારી દીકરીના લગ્ન નજીક આવી રહ્યા છે. તે તારા શેઠ પાસેથી 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને તારા શેઠે તને 2 લાખ રૂપિયા દયાળુ થઈને આપવાની આ પણ પાડી દીધી હતી. અને એન્ડ ટાઈમ ઉપર તારા શેઠને કંઈક નુકસાની આવે અને એને 2 લાખ રૂપિયા તને આપવાની એ સમયે ના પાડી. હવે આ રૂપિયાની જરૂર હોય, દીકરીના લગ્નમાં થયા હોય, ક્યાંયથી પૈસા મળે એમ ન હોય તો માણસ શું કરે? ચોરી જ કરે. 110% તે જ મારો ચેન લીધો છે, સાચું સ્વીકારી લે. ના બેનબા, ના, એવું કઈ છે જ નહીં. સાહેબ તમે તો એમને સમજાવો કઈ. તું શેઠને શું કામ કહી રહી છે? શેઠ કઈ નહીં બોલે. અને હા, હું તને 2 દિવસનો સમય આપું છું, કારણ કે તું આ ઘરની કામવાળી છે. તને કામવાળી તરીકે નહીં પણ આ ઘરની સદસ્ય તરીકે અમે ગણીએ છીએ. 2 દિવસમાં જો મારો ચેન તું પાછો નહીં આપે ને તો હું પોલીસ કમ્પ્લેન કરીશ, પોલીસના હવાલે કરી દઈશ. પાઠા પડશે ને એટલે સાચું બોલાય જ જાય. સમજી ગઈ? રાધા, તું કેવી વાત કરે છે? આ ગૌરી ચોરી કરે એવી નથી, એને હું સારી રીતે ઓળખું છું. તું એની પર ખોટો આરોપ નાખે છે. વાહ 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 વાહ! શેઠને આ કામવાળીનું કેટલું પીઠમાં પડે છે કે કામવાળી ક્યારે ચોરી કરી જ ન શકે. આટલો વિશ્વાસ તો તમને મારી ઉપર પણ નથી. તમારા ખીચામાંથી ક્યારેક 100-200 રૂપિયા ઓછા થાય તો તમે શંકા સીધી મારી ઉપર કરો છો. હા, આ તો ખીચા કાતરીના ક્યારેક અમે લેતા હોય. હા, કામવાળી પ્રત્યે આટલો પ્રેમ કે તમારી અને કામવાળી વચ્ચે કઈ રંધાતું તો નથી ને? રાધા, આવું બોલતા તને શરમ નથી આવતી? તું તારા પતિ વિશે આવું બોલે છે, મારી પર શંકા કરે છે. વાહ! આજે આ 2% કામવાળી માટે થઈને તમે મારી ઉપર હાથ ઉપાડ્યો. એટલા વર્ષમાં ક્યારે ઊંચા અવાજે મને નથી કીધું અને આની માટે થઈને મારી ઉપર હાથ ઉપાડ્યો. સમજાઈ ગયું, બધું જ મને સમજાઈ ગયું. હા, તમારા હાથ ઉપાડવા એ સાબિત કરી દીધું કે તમારા લોકો વચ્ચે શું ચાલી રહ્યું છે. આનું પરિણામ ભોગવવા માટે તૈયાર થઈ જજો. અને હા, તને તો હું પોલીસના હવાલે કરીશ, પાઠા મરાવીશ ને એટલે આફુડી તું બકીશ કે મારો ચેન ક્યાં છે. બાકી આનો બદલો તો હું લઈને જઈશ. ગૌરી, તું જરાય ગભરાઈશ નહીં. હું રાધાને સમજાવીશ, એ મારી વાત જરૂર માનશે. જા, તું તારું બીજું કામ કર. જા. રાહુલ, હા? ઘરમાં તમાશો થઈ ગયો.
શું થઈ ગયું? ધબધબાટી બોલી ગઈ. અરે પણ શું થયું એ કહીશ? તો જો તમને કહું, પપ્પાએ મમ્મીને તમાચો માર્યો. પણ શું કામ? ધીમે બોલો ને. પણ શું કામ માર્યો એ તો કે? હા, ધીમે બોલવાનું. હો, સાચું કહું, આ મમ્મીનો ચેન ચોરાઈ ગયો છે એ વાત તો ખબર છે ને તમને? તો મમ્મીને એવો શોખ છે કે એ ચેન આપણી કામવાળી ગૌરીએ લીધો છે. અને મમ્મી એને ખીજાતા હતા તો પપ્પા વચ્ચે બોલ્યા અને પપ્પાએ ગૌરીબેનનો પક્ષ ખેંચ્યો. એમાં ને એમાં ઝઘડો એટલો ઉગ્ર થઈ ગયો કે પપ્પાએ મમ્મીને પણ જો આ જે પણ કઈ થઈ રહ્યું છે ને બહુ ખોટું થઈ રહ્યું છે. તો એ જ તો વાત છે કે આ ગૌરીબેને જે કર્યું છે ને એ ખોટું જ છે. તમારે માનવું હોય તો ભલે અને ન માનો તો કાંઈ નહીં. બાકી છે તો 110% ગૌરીએ જ લીધો હશે. જોરિયા, બોલવામાં ધ્યાન આપ. કોની વિશે શું બોલી રહી છે ને એ પેલા જોઈ વિચારીને બોલ. હું એક વાત તો દાવાથી કહી શકું છું કે ગૌરીબેન છે ને આવું કામ તો ના જ કરી શકે. એમના પર મને પૂરેપૂરો ભરોસો છે. જો તમે છે ને આ ભરોસાની વાત ન કરો. મમ્મીએ તો ચોખ્ખે ચોખ્ખું કીધું છે કે જો 2 દિવસની અંદરમાં મમ્મીનો ચેન ના મળ્યો ને તો મમ્મી પોલીસ કમ્પ્લેન કરશે અને ગૌરીબેનની એવી પૂછપરછ થશે કે ચેન તો પાછો આપવો જ પડશે. હે ભગવાન, શું ચાલી રહ્યું છે આ ઘરમાં? અને તમે લોકો શું ગૌરીબેનની પાછળ પડી ગયા છો? અરે આપણા ઘરના બધા સદસ્યો જાણે છે કે ગૌરીબેન કેવા છે અને એ આવું કામ ના કરી શકે. બસ હવે તમે પણ પપ્પા જેવા જ છો. પપ્પાને બધી જ વાતમાં ગૌરીબેનનો સપોર્ટ કરવો હોય પણ હું એ છે ને મમ્મીજી સાથે છું. મને ખબર છે કે ગૌરીબેને પૈસા લીધા જ હશે. આ તમે વિચાર કરો ને, હમણાં મહિના દિવસ પહેલા પપ્પાએ મને પૈસા આપ્યા હતા કે નહીં? 1000 રૂપિયા મારા પર્સમાં પડ્યા હતા તો કોણે ગાયબ કર્યા હોય? તમે લીધા હોય, પપ્પાએ લીધા હોય. મને ખબર જ છે કે એ પૈસા પણ ગૌરીએ જ લીધા હશે. હવે આ ડાપણ કરવાનું તો રહેવા જ દેજે. તો કેટલા છૂટા હાથે પૈસા વાપરે છે ને એની બહુ મને સારી રીતે ખબર છે. એક તો પોતે જ પૈસા વાપરીને ભૂલી જાય અને પાછો વાત તો બીજા ઉપર જ નાખવો હોય. જો મારી વાત સાંભળી લે, આ ગૌરીબેન ઉપર ખોટે ખોટા આરોપો નાખવાનું તો રહેવા જ દે છે. બાકી કોણ શું કરે છે ને એ હું જાણું છું. બહુ સારું હો. હવે તમારે યાર તો વાત કરવી જ બેકાર છે, એકદમ બેકાર. પપ્પાની જેમ સારા થવાની પૂંછડી બની ગયા. બસ હવે બંધ કર તારો લવારો છે ને, બંધ કર અને જા ટિફિન તૈયાર કર. આ ઓફિસે જવામાં મોડું થાય છે. રોજ જે તારા કારણે છે ને મારે ઓફિસે જવામાં મોડું થાય છે. તો લગ્ન જ ના કરાય ને, મોડું થતું હોય તો. નતા જ કરવા. નથી ખબર મને કે આવું ભટકા હે. કંટાળી ગયો છું ભાઈ. કેમ, શું થયું છે? કેમ તમારું મોઢું આટલું ઉતરેલ છે? બેટા, મારા ઉપર તો મોટી ઘાત આવી છે. મારા શેઠાણી રાધાબેનનો ચેન ખોવાઈ ગયો અને એને ઈ ચોરીનો આરોપ મારી ઉપર નાખ્યો છે. હે, શું વાત કરો છો મમ્મી તમે? હા બેટા, એને મને ધમકી આપી છે કે જો હું આ ચોરીનો આરોપ છે ને એ નહીં કબૂલું ને તો 2 દિવસમાં એ પોલીસ કમ્પ્લેન કરશે. પણ મમ્મી, ચોરી તો હજી સાબિત નથી થઈ ને કે તમે ચેન લીધો છે. એ સાબિત ના થાય ત્યાં સુધી કોઈ પોલીસ કેસ ના કરી શકે. પણ બેટા, એ જ નથી સમજાતું કે શું કરવું. હે ભગવાન, હવે શું કરશું મમ્મી આપણે? મને એ જ નથી સમજાતું કે હવે શું કરશું. બેટા, સાચું કહું ને તો બધા લોકો એવું સમજે છે કે ગરીબ લોકોની મથરાવટી છે ને મેલી જ હોય છે. અને કંઈ પણ થાય, કંઈ પણ ખોટું ખરાબ થાય ને એટલે શંકાની સોય સીધા ગરીબ લોકો ઉપર જ આવે છે. હશે બીજું શું, પણ કાંઈ વાંધો નહીં, તું ચિંતા ન કર. હું છે ને આ વાતનું કંઈક તો ભાઈ ગોતી જ લઈશ. અને જો કદાચ કાંઈ ઉપાય ન મળે ને તો તારા લગ્ન માટે જે પૈસા ભેગા કર્યા છે ને એમાંથી એનો ચેન લઈ
અને રાધાબેનને આપી દઈશ. અને તારા લગ્ન ન થાય તો પણ કાંઈ નહીં, અને એમાં જે થવું હોય ને એ થાય. પણ મમ્મી તમારી એ વાત તો સાચી કે લગ્ન ઠેલવાઈ જશે, કાંઈ વાંધો નથી, પણ એકવાર તમારે રાધાબેનને સમજાવતું તો ખરા કે તમે ચેન નથી લીધો. અરે બેટા, હું થાકી ગઈ સમજાવીને. મેં કાલે પણ કીધું, આજે પણ કીધું, પણ ખબર નહીં એના મગજમાંથી આ વાત જાતી જ નથી. અને શું કોણ જાણે ભરાઈ ગયું છે એના મગજમાં, ને એને એમ જ શંકા છે કે આ ચેન મેં જ લીધો છે. કેમ છે આશા? અચાનક આવી રીતે મળવાનું થયું? હા એમ તો સારું છે, પણ થોડીક ઉપાધિમાં છું. કેમ, શું થયું? આકાશ, મારા મમ્મી જે શેઠના ઘરે કામ કરે છે ને ત્યાંની શેઠાણીનો સોનાનો ચેન ખોવાઈ ગયો છે, અને એ આરોપ મારા મમ્મી ઉપર નાખ્યો છે. હાલ તો બધા રાધાબેનને સમજાવે છે, પણ જો રાધાબેન નહીં માન્યા ને તો અમારે એમને સોનાનો ચેન લઈ દેવો પડશે, અને આપણા લગ્ન થોડાક પાછળ ઠેલવાશે. પણ આ રાધાબેન જોયા જાણ્યા વગર તારા મમ્મી ઉપર આરોપ કઈ રીતે નાખી શકે? આપણે સામાન્ય લોકોની મથરાવટી મેલી જ હોય છે. લોકો એવું સમજે છે કાંઈ પણ થાય એટલે શંકા આપણી ઉપર જ આવી જાય. પણ જોઈએ છીએ હવે શું થાય છે. ઠીક છે, આપણા લગ્ન બીજી વખત ઠેલાઈ રહ્યા છે. કદાચ મારા મમ્મી પપ્પા આપણું સપનું તોડી નાખશે, પણ હું તને ખોવા નથી માંગતો. હા હું સમજુ છું, પણ કંઈક ને કંઈક આવું સંકટ આવીને ઊભું રહી છે. શું કરું? પણ તમે ચિંતા ન કરો, મને વિશ્વાસ છે બધું ઠીક થઈ જશે. હું પણ આશા રાખું છું કે બધું સરખું થઈ જાય. ચાલ, હું નીકળું છું, મારે મોડું થાય છે. ફરી પાછા મળીશું. ઓકે? મમ્મીજી પાણી માંગ્યું હતું ને? મમ્મીજી મને તો વિચાર આવે છે, પપ્પા આવું કેવી રીતે કરી શકે? એક સામાન્ય કામવાળી માટે તમારા પર હાથ ઉપાડ્યો, એ પણ આટલો જોરથી. તે જ વાતનો તો વસવસો છે મને કે 2% કામવાળી માટે થઈને તારા સસરાએ મારી ઉપર હાથ ઉપાડ્યો છે. પણ એ કામવાળીને હું એની ઓકાત બતાવીને જ રહીશ. મને ખબર છે કે આ ઘરમાં ચોરી એણે જ કરી છે. મારો ચેન એણે જ લીધો છે. મમ્મીજી પપ્પાનું તો સમજ્યા કે એ તો પહેલેથી જ આવા છે, પણ આ રાહુલ એ કાંઈ ઓછા નથી, પપ્પા જેવા જ છે. બધી જ વાતમાં બસ ગૌરીનો જ પક્ષ ખેંચે છે, જાણે તમે એની માં ના હોય, ગૌરી એની માં હોય. બસ હવે હા, આ ઘાવ ઉપર મીઠું નાખવાની કોઈ જરૂર નથી. સમય આવશે એટલે બધું સરખું થઈ જશે. સાચી વાત છે, છતાં પણ આ પપ્પાએ જે કર્યું એ તો ખોટું જ હતું. આટલા વર્ષો તમે એમની સાથે કાઢ્યા, તો પણ તમારા પર હાથ ઉપાડતા પહેલા એકવાર વિચાર ન કરો. મમ્મીજી મને બહુ ખરાબ ફીલ થાય છે, પપ્પા તરફથી સોરી. બે જણાની વચ્ચે જ્યારે ત્રીજું વ્યક્તિ આવે ને ત્યારે આ તો બનવાનું જ હોય છે. આમાં કાંઈ નવાઈ નથી. ચા બનાવું? ચા તો હું પીશ જ, કારણ કે એમાંય તારા સસરાએ મારો મગજ હલાવી દીધો છે. હવે તો આ બધી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં લખાશે. પોલીસ સ્ટેશનમાં જઈશ અને આ ગૌરીને હાજર કરીશ. 2-4 ભાઠા પડશે ને તો આફુડો એનો ગુનો એ પોતે જ સ્વીકારી લેશે. ચા મૂક. જી
શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આવી ગયો ઓફિસેથી? હા પપ્પા. પપ્પા હા બોલ ને બેટા. મારે તમારી સાથે થોડી વાત કરવી છે. હા બોલ, શું વાત કરવી છે? પપ્પા હું એમ કહેવા માંગુ છું કે શું ગૌરીબેને મારા મમ્મીનો ચેન ચોરી કર્યો હશે? નહીં બેટા, મને નથી લાગતું કે ગૌરીબેને ચેનની ચોરી કરી ભાઈ. કારણ કે ગૌરીબેનને હું સારી રીતે ઓળખું છું. એ ગરીબ જરૂર છે, પણ એનો હાથ એટલો બધો હલકો નથી કે આપણા ઘરમાં ચોરી કરે. હા પપ્પા, એ બધી વાત તો ઠીક છે, પણ જો 2 દિવસમાં મારા મમ્મીનો ચેન નહીં મળે ને તો મારા મમ્મીએ ગૌરીબેનને ધમકી આપી છે કે હું પોલીસ કમ્પ્લેન કરીશ અને ગમે તે રીતે તારી પાસેથી ચેન તો કઢવીને જ રહીશ. બેટા, આ તારી મમ્મીને બહુ સમજાવી, પણ એ મારી વાત સમજતી જ નથી. એને તો આ ગૌરી પર જ શંકા છે. જો તારી મમ્મી આ શંકાને લઈને ગૌરીબેન પર કેસ કરી દેશે ને તો બિચારી ખોટા કેસમાં ફસાઈ જશે. મને એની તો બીક લાગે છે. હા પપ્પા, તમારી વાત એકદમ સાચી છે, પણ પપ્પા આમ હાથ ઉપર હાથ ધરીને પણ આપણે બેસી ના શકીએ ને. આપણે કંઈક તો વિચારવું જ પડશે. જો આપણે કંઈ વિચારીશું નહીં ને તો લેવા દેવા વગર બિચારા ગૌરીબેન ફસાઈ જશે. તારી વાત ખરી છે બેટા, પણ આના માટે મેં એક વિચાર કરી લીધો છે. હા બોલો ને પપ્પા, શું વિચાર કર્યો છે તમે? જો હું જે તને કહું છું ને એ વાતની તારી મમ્મીને કે રિયાને ખબર ન પડવી જોઈએ. અરે પણ પપ્પા, જો તમે જે વાત કરવા જઈ રહ્યા છો એથી ગૌરીબેનને ફાયદો થવાનો હોય ને તો હું નહીં કરું. કોઈને વાત નહીં જણાવું. બોલો. તો ધ્યાનથી સાંભળ. હા. મેં એવો વિચાર કર્યો છે કે ગૌરીબેન ને જે ચેન ચોરી એમ કહે છે ને, હું એવો જ ચેન આપણે રૂપિયા આપી અને સેમ ટુ સેમ ચેન બનાવી લઈએ અને ગૌરીબેનના હાથમાં આપી દઈએ. અને હું ગૌરીબેનને કહીશ કે આ તું ચેન રાધાના હાથમાં આપી આવ. એટલે રાધાને એમ થશે કે મારો ચેન મળી ગયો એટલે ખોટો પોલીસ કેસ નહીં કરે અને બિચારા ગૌરીબેન ખોટા કેસમાંથી ઉગરી જશે. અરે પણ પપ્પા, તમે આ કેવી વાતો કરી રહ્યા છો? એકવાર વિચારો તો ખરા કે જો તમે આ ચેન બનાવી અને ગૌરીબેનને આપ્યો અને એ ચેન જો ગૌરીબેન મારા મમ્મીને આપશે તો શું સાબિત થશે? કે ચોર હકીકતમાં ગૌરીબેન જ હતા, જો કે છે નહીં. આ નકામાં ગૌરીબેન તો બદનામ થશે જ ને. બેટા, મને ખબર છે કે ગૌરીબેન ચોર સાબિત થઈ જશે, પણ ભલે થઈ જાય, એનાથી આ પોલીસ કેસ તો નહીં થશે. અને તને ખબર છે, જો પોલીસ કેસ થશે ને તો ગૌરીબેનની દીકરીના લગ્ન છે અને પોલીસ કેસના ચક્કરમાં આમ તેમ દોડવા રહેશે ને તેના એની દીકરીના લગ્ન અટવાઈ પડશે. એટલે આ મેં જે વિચાર કર્યો છે ને એ બરાબર જ વિચાર કર્યો છે. આપણે એને ચેન લઈ આપશું અને આનો રસ્તો નીકળી જશે. અરે શેઠ, તમે અમારા ઘરે આવો આવો, બેસો બેસો. આ બેસો બેસો અહીંયા. નહીં ગૌરી, જાતો બેટા પાણી લઈ લેતો. નહીં બેટા, પાણી નથી પીવું અને મારે બેસવું પણ નથી. મારે હજુ બીજા ઘણા કામ છે. અરે પણ શેઠ, તમે આમાં અચાનક. ગૌરી, લે આ ચેન. આ રાધાનો જે ચેન ચોરાઈ ગયો છે ને એ કમસે કમ 4 તોલાનો હતો અને એના જેવો સેમ આ બીજો મેં 4 તોલાનો ચેન બનાવ્યો છે. એ હું તને આપવા આવ્યો છું. તું આજે જ રાધા પાસે આવજે અને આ ચેન એને આપી દેજે. અરે નાના શેઠ, આવું તો પછી એને તો એમ જ થશે ને કે આ ચેનની ચોરી મેં કરી હતી. તારી વાત ખરી છે. રાધાને એવું લાગશે કે ચેનની ચોરી ત્યાં જ કરી છે. પણ એક વાત સમજી લે, જો એ પોલીસ કેસ કરશે ને તો પોલીસ સ્ટેશનના ધક્કામાં તું અટવાઈ જઈશ અને તારી દીકરીના લગ્ન અટકી પડશે. એના કરતાં આ ચેન લે, મેં કીધું એમ કર. મમ્મી,
શેઠની વાત સાચી છે. આમ તો એ લોકો તમને ચોર ગણે જ છે અને પોલીસ કેસ કરશે તો મમ્મી આપણે વધારે મુસીબતમાં પડી જશું. અને શેઠ ચાલીને આપણા ઘરે આવ્યા છે, આપણને આ કહે છે તો એ કંઈક સમજી વિચારીને જ કહેતા હશે ને. પપ્પા ગૌરી, હવે તારે કાંઈ પણ બોલવાની જરૂર નથી. મારી વાત સાંભળ. જો તું આ ચેન આપવા નહીં આવે ને તો રાધા તારા પર કેસ કરી દેશે અને પોલીસના ચક્કરમાં અને કોર્ટના ધક્કામાં આ તારી દીકરીના લગ્ન માટે જે તે રૂપિયા ભેગા કર્યા છે ને એ બધા એમાં વપરાઈ જશે. અને હું નથી ઈચ્છતો કે તારી આશા દીકરીના લગ્ન અટકી પડે. એટલે કંઈ લાંબુ ટૂંકું વિચાર નહીં અને આ ચેન લે. સાંજે આવી રાધાને આપી દેજે. વિચાર નહીં કર અને ચેન લે. શેઠ, હું તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. તમે ખૂબ જ દયાળુ છો અને મારા જેવી ગરીબ કામવાળી ઉપર તમે આટલી દયા કરી. કદાચ હું આ ઉપકાર તમારો જિંદગીભર નહીં ભૂલું. બસ ગૌરી, તું આવું બોલીને મને શરમાવ નહીં. તું વર્ષોથી મારા ઘરે કામ કરે છે. અરે હું તો તને મારી બેન માનું છું અને આ તો એક લાગણીના નાતે હું તારી મદદ કરું છું. અને રહી વાત રાધાની, અને તારા પર જે શંકા કરી, તારા ચરિત્ર ઉપર શંકા કરીને એના વતી હું તારી માફી માંગુ છું. ના શેઠ, એવું ન બોલો. ઠીક છે, હવે હું જાઉં છું. તું રાધા પાસે આવી અને ચેન આપી દેજે. અરે નાના શેઠ, બેસો, હું ચા પાણી બનાવું છું. નહીં બેટા, મારે અત્યારે ઘણું કામ છે અને હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગૌરી, મેં તને 2 દિવસની મુદત આપી હતી અને આજે બીજો દિવસ છે. હજી પણ એક વખત કહું છું કે તું મારો ચેન મને પાછો આપી દે. બેન, આ તમારો ચેન. જોયું ને મેં કીધું હતું ને કે આ જ ચોર છે. મળી ગયો ને ચેન. તે મારા ઘરમાં મારા ચેનની ચોરી કરી, જરાય શરમ ના આવી તને? 1 નંબરની ચોરટી. અરે મેં તારી ઉપર કેટલો વિશ્વાસ કર્યો અને તે હવે તો એની સામું શું જોયા કરે છે? હા, અરે તારા કારણે મારા ધણીએ આટલા વર્ષો પછી મારી ઉપર હાથ ઉપાડ્યો અને હજી તું એની સામે જોયા કરે છે. તારામાં જરાય શરમનો છાંટો નથી. મેં કીધું હતું કે ચોરી તો એણે જ કરી છે, પણ આ દયાવાન માણસને એ વાત ઉપર ભરોસો નહોતો, નહીં? બેનબા, મેં તમારો ચેન ચોર્યો નથી. મેં તો તમારો ચેન જોયો પણ નથી. અને મને ખબર હતી કે તમે કોઈ પણ વાતે માનવા તૈયાર થશો જ નહીં અને તમે એમ જ કહેશો કે આ ચેનની ચોરી મેં જ કરી છે અને મારા ઉપર ખોટો પોલીસ કેસ કરી દેશો. એટલે મેં મારી દીકરીના લગ્ન માટે ભેગા કરેલા 2.5 લાખ રૂપિયામાંથી તમારો આ ચેન કરી દીધો છે. વાહ વાહ, કામવાળીની દાતારી એટલે દાતારી હો. આ દાનવીર કર્ણ પછી તારો જ નંબર આવે કા? ચેન આવી ગઈ? કોણ લાવ્યું? કેવી રીતે પાછી આવી છે? અરે એની દીકરીના કર્યાવરના રૂપિયા ભેગા કર્યા હતા ને એમાંથી એવી ને એવી ચેન બનાવીને આ દાનવીર કર્ણએ મને પાછી આપી છે. સારું કહેવાય ને મમ્મીજી કે કમસે કમ ચેન તો પાછી આવી ગઈ ને, અને આપણને ખબર પડી ગઈ ને કે આપણે સાચા જ હતા. આપણા પર નાખેલા બધા જ આરોપ ખોટા નીકળ્યા. તું કેટલી સીધી છે ને કેટલી અંદર ખાને છે ને એ બહુ સારી રીતે ખબર છે. ચેનની ચોરી તે જ કરી હતી અને આ કાન ખોલીને સાંભળી લે. આજ પછી મારા ઘરમાં પગ મૂક્યો છે ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નથી. આજ પછી મારા ઘરે કામે આવવાની કોઈ જરૂર નથી. ના બેનબા, તમે મને કાઢો ને
એની પહેલા હું જ આ ઘરમાં કામ કરવા માટે જરાય તૈયાર નથી. અને કાલથી કે પરમ દિવસથી તો શું, હું અત્યારથી જ આ ઘરનું બધું કામ છોડું છું. માફ કરજો ભૂલ થઈ હોય તો. જા આવે. જોયું નોકરાણી છે પણ એટીટ્યુડ જો શેઠાણી કરતા પણ વધારે લઈને ફરે છે ખિસ્સામાં. બહુ વધારે બોલીશ નહીં. અહીંયા શુભ ચિંતકો ઘણા છે, દુઃખ લાગશે પાછું નહીં. શું છે? બાર મમ્મી પપ્પા ક્યારે આવ્યા? હમણાં તું સૂતી હતી ને ત્યારે આવી. પણ શું કામ આવ્યા છે? કેમ શું કામ આવ્યા છે એટલે? એના દીકરાનું ઘર છે અને આમ પણ મમ્મીની તબિયત ખરાબ રહી છે ને હમણાં, એટલે થોડા સમય માટે આવ્યા છે. વેઇટ અ મિનિટ. એટલે એનો મતલબ એમ ને કે આ મમ્મીની તબિયત ખરાબ છે, અહીંયા આરામ કરવા આવ્યા છે ને ઘરના બધા જ કામ મારે કરવાના. રાહુલ, ડોન્ટ યુ ઇવન ટેલ મી ધેટ એ લોકો આ રોકાવાના છે. બિલકુલ નહીં. અરે રોકાવાના જ છે મેં ને. ના પાડી હતી કે એ લોકોને અહીંયા લઈને નહીં આવતા. અરે એકવાર કીધું તને સમજ નથી પડતી કે એ લોકો થોડા સમય માટે આવ્યા છે અને થોડા સમય માટે તારે કામ કરવું પડે, એમાં તને વાંધો શું છે વળી? વાંધો જ હોય ને. કામ ન કરવું પડે એટલે તો અલગ રહેવા આવી હતી, એ પણ શહેરમાં, કે જેથી કરીને મારી શાંતિથી જિંદગી હું જીવી શકું. પણ નહીં, આ તમારા મમ્મી અને પપ્પા તો મારા દુશ્મન છે, અહીંયા પણ પહોંચી ગયા. અરે પણ એ આખી જિંદગી અહીંયા નથી રહેવાના. કીધું ને મેં તને કે મમ્મીની તબિયત ખરાબ છે અને થોડાક દિવસમાં એની તબિયત સારી થઈ જશે એટલે પાછા ગામડે જતા રહેશે. રાહુલ પ્લીઝ અરે થોડાક દિવસ સુધી તું મારા માટે આટલું ના કરી શકે એટલે તો- પ્લીઝ. બહુ સાંભળ્યું તમારે. હવે મારી એક વાત કાન ખોલીને સાંભળી લો. આ તમારા મમ્મી અને પપ્પાને અહીંયા રહેવું હોય ને તો ભલે રહેતા હો, પણ એમનું કોઈ પણ કામ હું નહીં કરું. આ ઘરના બધા જ કામ તમારા મમ્મી અને પપ્પાએ કરવાના રહેશે. સમજી ગયા ને? મમ્મીને મજા નથી. મમ્મીને જોઈને કોણ કહે કે મજા નથી? મસ્ત મજાના ફરે છે. દવા પૂરી થઈ ગઈ છે. બધી લેવાની છે. ઈ લેવાની છે ને આવીને આવી બીજી એક ડોક્ટરે લખી દીધી હતી, કાગળિયું નથી મળતું. દવા લાવી દે. આ શું કરો છો તમે લોકો? ઉપર કેમ બેઠા છો? કેટલા ગંદા ભર્યા છે બંને. છી, કેટલી ગંદી સ્મેલ આવે છે. નીચે બેસો. નીચે બેસો એમ કહું છું. છી, નાયા નથી કે શું? તો હવે તમે લોકો મને એમ કહેશો કે અહીંયા શું કામ ગુડાયા છો? શું કામ પડ્યું તું કે અહીંયા આવવું પડ્યું? બેટા, મારી તબિયત બરાબર નથી રહેતી, બસ એટલે અહીંયા ડોક્ટરને બતાવવા માટે આવ્યા છે. કેમ? ગામડે કોઈ ડોક્ટર નહોતો કે એવી તો કોઈ બીમારી થઈ છે જેની દવા જ નહીં હોય ત્યાં કોઈ પાસે? આવી ગયા મોઢા ઉપાડીને. બેટા, તમે આવું કેમ બોલો છો? અમારા દીકરાનું ઘર છે અને મા બાપ એના દીકરાની ઘરે ન જાય તો બીજે ક્યાં જાય? એક મિનિટ હા પપ્પાજી, આ શું છે ખબર? હું ઊભા ઊભા વાત કરીશ ને તો તમને લોકોને દેખાશે નહીં અને મારી વાત પ્રોપર સંભળાશે નહીં. તો હવે કાન ખોલીને મારી વાત સાંભળી લો. મને સેજેય નથી ગમ્યું કે તમે બંને અહીંયા આવ્યા છો. તમારા મોઢા જોવા શીખે મને પસંદ નથી. તમે આવ્યા ને ત્યારનું તો એમ લાગે છે કે મારી આંખો આડે તો પાટા બંધાઈ ગયા હોય. મને હવે કઈ દેખાતું જ નથી. બેટા, મારી તબિયત બરાબર નથી ને એટલે થોડા દિવસ માટે અહીંયા આવ્યા છે. પછી જેવી તબિયત સારી થશે ને એટલે
કે અહીંયાથી જતા રહેશું પાછા ગામડે. બસ હવે તમારે નખરા કરવાની કોઈ જરૂર નથી. આ તો હું રાહુલના હિસાબે કઈ બોલી નથી શકતી, એટલે તમારા લોકોનું બધું જ સહન કર્યા કરું છું. પણ એક વાત યાદ રાખજો મમ્મીજી, જો અહીંયા રહેવું હોય ને તો ઘરના બધા જ કામ તમારે કરવાના રહેશે. પછી તમે એકલા કરો કે તમે બંને મળીને કરો, અને તમારું કામ તો કરવાનું એ ફાઇનલ જ છે. તમારી વાત તો સાંભળ, મારાથી કામ નથી થતું. ડોક્ટરે મને કામ કરવાની ના પાડી. કામ થતું હોત તો મારે અહીંયા આવવાની જરૂર જ નહોતી. તો પછી ડોક્ટરે ખાવાની પણ ના પાડી હશે ને? કારણ કે સીધી એવી વાત છે, માણસ કામ ન કરે અને ખાઈ પીને બેસી રહીને તો પાચન શક્તિ નબળી પડે અને વધારે બીમાર થાય. તો પછી એક કામ કરીએ, ઠીક છે તમે કોઈ જ કામ નહીં કરતા મમ્મીજી, અને તમારું ખાવાનું પણ બંધ. કેવું રહેશે? બેટા, ડોક્ટરે બધી જ દવા દૂધ સાથે લેવાની કીધી છે. પણ એમ છતાંય હું તને હેરાન નથી કરતી. હું પાણી સાથે દવા લઈ લઉં છું. પણ જમવા તો જોશે ને. દવાઓ ગરમ પડશે તો વળી પાછી બીજી કોઈક બીમારી થશે. તો કામ પણ કરવું પડશે. પ્રેમથી હા પાડી દો કે ઠીક છે બેટા, આ ઘરના બધા જ કામ હું કરી નાખીશ, તું ચિંતા નહીં કર. જેટલું કામ કરશો ને એટલું ખાવાનું મળશે. ઠીક છે બેટા, હું કરીશ કામ. તારા સસરા પાસે કઈ નહીં કરાવતી. હું બધું કામ કરાવવા લાગીશ. તો એ ઘરે બેસીને રોટલા તોડશે, એમને પણ કામ તો કરવું જ પડશે ને. જો ઘરમાં તમારી મદદ કરે તો ઠીક, નહીં તો પછી ચપરાસીમાં નોકરી ગોતી આપીશ. નક્કી કરીને કહેજો કે શું કરવું છે. ઓ બેટા, મારી વાત તો સાંભળ. પણ અરુણા, તું શાંત થઈ જા અને રડવાનું બંધ કર. તારી તબિયત વધારે ખરાબ થશે. મને તો લાગે છે કે આપણા કિસ્મત જ ફૂટી ગયા છે. આપણા નસીબમાં આ દિવસ જવાનો વારો લખ્યો હશે, એટલે જોવા જ પડશે. જોવા પડશે. રૂણા, તું આ શું કરે છે? તારે કામ કરવાની જરૂર નથી. તું રવા દે, હું બધું કામ કરી નાખીશ. તું આરામ કર. અરે ના, થઈ જશે ધીમે ધીમે. અરે શું શું થઈ જશે? તું તું મને કામ આપી દે, હું કરી નાખીશ. લાવ. અરે હા, ઉંમરે હું તમારી પાસે કામ કરાવીશ. ધીમે ધીમે હું મારું કામ કરી નાખીશ. અરે પણ તારાથી નથી થતું. તારી તબિયત ખરાબ છે, તારે આરામ કરવાની જરૂર છે. તું એ બધું છોડ. લાવ. આરામ? આરામ તો ભગવાને મારા નસીબમાં જ નથી લખ્યો. હું આરામ કરીશ, પણ હવે તો મોટી જાત્રાએ જઈને, સ્મશાનમાં જઈને હવે હું આરામ કરીશ. નહીં અરુણા, તું એવું નહીં બોલ. શેઠાણી, તમારા બેમાંથી છે ને કોઈને કામ કરવાની જરૂર નથી. આ ઘરનો નોકર હું છું, હું બધાય કામ કરી નાખી. રહેવા દો. ગોવિંદભાઈ, તમારે કામ કરવાની કોઈ જરૂર નથી. જો મારી વહુ તમને કામ કરતા જોઈ જશે અને અમને બેઠેલા જોશે ને તો 2 ટકના રોટલા નહીં મળે. આ ઘરમાં અમારા માટે નિયમ છે, જો 2 ટકના રોટલા ખાવા હોય ને તો ઘરના કામ કરવા પડશે. એટલે મહેરબાની કરીને મને અમારું કામ કરવા દો. નહીં શેઠાણી બા, તમારે છે ને નાના શેઠાણીથી બીવાની કાંઈ જરૂર નથી. એને છે ને હું સમજાવી દે. તમે આરામ કરો, જાઓ. શેઠ નહીં, શેઠાણી બાને લઈ જાઓ. જાઓ. ગોવિંદભાઈ, જો તમારા શેઠાણી આ બધું સમજતા હોત ને તો મારે
આવું મારે વેતરા કરવાની જરૂર ન હોત. મને મારા હિસાબે કામ કરી લેવા દો. હા બધું તો મારા લમણે લખાયેલું છે. રોહણા, મેં તને કીધું ને તારી તબિયત સારી નથી. તું ચાલ રૂમમાં ચાલ, આરામ કર. ચાલ. સાગરભાઈ, મારે તમને એક વાત કહેવી છે. હા બોલ ને, શું વાત કરવી છે? અને આમ પણ ક્યારનો આવીને મારી સામે જોતો હતો ને તો મને લાગ્યું કે તું કંઈક કહેવા જ આવ્યો છે. એટલે તો નીચે બેસ. આ મારા માથા પર બેઠો હોય ને એવું લાગે છે. બેસ નીચે, બેસ. બોલ હવે, શું વાત કરવી છે તારે? આ તમારા બા બાપુજી ગામડેથી અહીંયા શું કામ આવ્યા છે તમે જાણો છો ને? આ તમારા મમ્મીની તબિયત કેટલી ખરાબ છે, અને આ રીનાબેન એની પાસે કામ કેટલું કરાવે છે ઘરનું. એ અહીંયા આરામ કરવા આવ્યા છે, તેને આરામ તો કરવા નથી દેતા, છતાંય તમે કાંઈ નથી કહેતા એમને. હા ગો, તારી વાત એકદમ સાચી છે, પણ આ રીના છે કે એક વાતમાં સમજતી જ નથી. એને છે ને મારા મમ્મી પપ્પા પ્રત્યે અણગમો છે. મારા મમ્મી પપ્પા એને દીઠાઈ નથી ગમતા. અને મહત્વની વાત તો એ છે કે અહીંયા મારા ઘરમાં આવ્યા છે ને એ પણ એને નથી ગમ્યું. પણ સાહેબ, તમારા મા બાપનો તમારા પર પૂરો હક છે કે નહીં? આ ઘરમાં રહેવો એનો અધિકાર છે, અને તમારી પત્ની જો આમ તમારા મા બાપનો તિરસ્કાર કરતી હોય તો તમારે બે શબ્દ એને કહેવા તો જોઈએ ને, પણ તમે કઈ નથી કહેતા એને. અરે ગોવિંદ મારા ભાઈ, શું તું રીનાને નથી ઓળખતો? અરે આ રીના માથાના ફરેલી છે, એક વાતમાં કોઈ દિવસ સમજતી જ નથી. એકવાર જો એને ગુસ્સો આવે ને તો એ કોઈનું માનતી નથી. હું તો એને છે ને સમજાવીને કંટાળી ગયો છું કે તું મારા મમ્મી પપ્પા સાથે આવું વર્તન ના કર, પણ એ માનતી જ નથી. તો હું શું કરું? આજ તો તમારી નબળાઈ છે, અહીંયા તો ઢીલા પડો છો તમે. નકર તમારી પત્ની તમારા મા બાપની સામે આમ ગેરવર્તન કરતી હોય તો આવું થોડું ચલાવી લેવાય. પણ ઠીક છે, તમારી મરજી. હું તો રહ્યો આ ઘરનો નોકર, એટલે મારે જ કાંઈ વધારે બોલાય નહીં. પણ હા, જતા જતા એટલું જરૂર કે આ જે કાંઈ થાય છે ને આ ઘરમાં એ ઠીક નથી થતું. આ રાહુલ સાહેબના મમ્મીની તબિયત દિવસે ને દિવસે વધારે ખરાબ થતી જાય છે, અને એની તબિયત ઠીક નથી, છતાંય રીનાબેન એમની પાસે કામ કરાવ્યા કરે છે. અને બિચારા શેઠાણીબા જ્યારથી આવ્યા છે ને ત્યારથી હેરાન થાય છે. અને રાહુલ સાહેબ એની પત્ની સામે કાંઈ બોલી નથી શકતા. લાગે છે કે આશાબેનને મારે જ વાત કરવી પડશે. ગોવિંદભાઈનો ફોન. હેલો. હલો આશાબેન. હા ગોવિંદભાઈ, બોલો. આ તમારા મમ્મી અહીંયા રાહુલભાઈની ઘરે આરામ કરવા આવ્યા છે, એની તબિયત સારી નથી, એ તો તમે જાણો છો ને? હા, એ મને ખબર છે. તો એ અહીંયા આરામ કરવા આવ્યા છે, પણ આ તમારા ભાભી છે ને એને ઘડી ભરે આરામ કરવા નથી દેતા. આખો દિવસ એને કામ કામ ને કામ, બસ આખા ઘરનું કામ એની પાસે કરાવે છે. બિચારા હાલી નથી એકતા, શક્કર ખાઈને હેઠા પડી જાય છે ત્યાં સુધી કામ કરાવે છે. આ તમે શું બોલો છો ગોવિંદભાઈ? મારા ભાભી એ મારા મમ્મી પપ્પા પાસે ઘરનું કામ કરાવે છે?
હા બેન, અરે વાત ન પૂછો, એટલા હેરાન કરે છે રીનાબેન. અરે તમારી મમ્મીને છે ને શાંતિથી જીવવા નથી દેતા. તમે છે ને જલ્દી કંઈક કરો અને અહીંયા આવો. અને રીનાબેનને વડો નકર છે ને ન થવાનું થઈ જાય. હા ઠીક છે, હું આજે જ આવું છું અને મારા ભાભીની ખબર લઉં છું. મારા ભાભી ખબર નહીં એની જાતને સમજે છે શું. અને એક તો મારો ભાઈ, એ પણ નપાવક પાક્યો છે. મારા ભાભીને ખખડાવીને કઈ પણ નથી શકતો. તમારી વાત સાચી છે બેન. તમે જેમ બને એમ જલ્દી અહીંયા આવો અને એને વઢો. હા હા ઠીક છે, હું આજે જ આવું છું. હા બેન, મૂકું. હા. મારા તો કરમ જ ફૂટી ગયા છે કે કુદરતે મારી આવી હાલત કરી છે. મારે તમારી સેવા કરવાની હોય ને એની જગ્યાએ હું તમારી પાસે સેવા કરાવું છું. ભગવાન હવે તો મને ઉપર લઈ લે. બસ હવે નથી જીવી મારે આવી જિંદગી. અરુણા, તું એવું નહીં બોલ. તારા સિવાય આ ઘરમાં મારું બીજું કોણ છે? જો તને કંઈક થઈ જશે ને તો હું એ જીવી નહીં શકું. એના કરતા ચાલ આપણે પાછા આપણે ગામ જતા રહીએ. ગામ જશું ને તો ભગવાન જે સૂકો રોટલો આપશે ને એ ખાઈને જીવી લેશું. આપણે અહીંયા નથી રહેવું. ગામડે આપણે જઈને શું કરશું? ગામડે એક ભાડાના મકાનમાં રહેતા હતા. નથી ઘરનું મકાન કે નથી જમીન. અને આ ભાડાના મકાન વાળાના છેલ્લા 7 મહિનાનું ભાડું બાકી. આપણે ગામડે જાઓ તો એ ભાડું માંગશે. ક્યાંથી કાઢશો તમે ભાડું? અરુણા, તું આ બધી ચિંતા છોડ. આમ છો, તારી તબિયત વધારે બગડતી જાય છે. ચાલ આપણે દવાખાને હું તને લઈ જાઉં. ચાલ. દવાખાને જવા માટે રોકડા રૂપિયાની જરૂર પડશે. ક્યાંથી કાઢશો આટલા બધા રૂપિયા? અરુણા, અરે રૂપિયા નથી તો શું થયું? આપણો દીકરો રાહુલ છે ને, હું એની પાસે રૂપિયા માંગીશ. હું રાહુલ પાસેથી રૂપિયા લઈને આવું છું. તું છે ને ખાલી 10 મિનિટ થોભી જા. રાહુલ રૂપિયા આપે ને પછી હું તને દવાખાને લઈ જાઉં. તારી સારવાર કરવી જરૂર છે અરુણા. હું હમણાં આવું છું. મારી વાત સાંભળો. તમારે ક્યાંય જવાની જરૂર નથી. કોઈ પાસે રૂપિયા નથી માંગવા. મને સારું છે. અરુણા, તું એક વાત સમજવાની કોશિશ કર. તારી તબિયત વધારે બગડતી જાય છે અને દવાખાને જવું જરૂરી છે. તું ખાલી 10 મિનિટ વાટ જો. તું હમણાં રાહુલ પાસેથી રૂપિયા લઈને આવું છું. તું ખાલી 10 મિનિટ મારી વાટ જો છે. હું હમણાં આવું છું. મારે નથી જવું દવાખાને રહેવા. અરુણા, જીદ કરમાં તારી તબિયત વધારે બગડતી જાય છે. હું હમણાં જ આવું છું. મારે 10 મિનિટ વાટ જોજે. હા જિગ્નેશભાઈ, અરે તમને કેટલી વાર કોલ કરવાનો મારે? અરે પેમેન્ટ મોકલાવો ને તમે મારું. હા તો જો આજે સાંજ સુધીમાં મને પેમેન્ટ જોઈએ. હા, પાછો કોલ ના કરવો પડે. હા સારું, મૂકો. હા બોલે. શું બોલે? જે કામ માટે આવી તે થવાનું લાગતું નથી મને. કામ માટે આવી હતી એ થવાનું લાગતું નથી. જ્યાં સુધી તું મને કહીશ નહીં ત્યાં સુધી મને ખબર નહીં પડે
કે તું શું કામ માટે આવી હતી, એ થશે કે નહીં થાય. બોલ, શું કામ હતું? રાહુલ, પૈસા જોઈએ છે મને. મારે છે ને આજે મારા બધા જ ફ્રેન્ડ સાથે બહાર જવું છે. પ્લીઝ હા, મને પૈસા જોઈએ છે. આપશો ને? અરે પણ મેં ક્યાં ના પાડી તને? કેટલા પૈસા જોઈએ છે તારે? 10,000. હા, કઈ વાંધો નહીં, કબાટમાં પડ્યા છે, લઈ લે. થેન્ક યુ. બેટા રાહુલ, હા, મારે થોડાક રૂપિયાની જરૂર છે આપની. એટલા? આ 500 રૂપિયા જોઈએ છે. શેના માટે? આ તારી મમ્મીની તબિયત બહુ ખરાબ છે, એને દવાખાને લઈ જવી પડે એમ છે. પપ્પાજી, કેટલી વાર કહ્યું છે કે આવા ફાલતુ ખર્ચા કરવા માટે અમારી પાસે કોઈ પણ જાતના રૂપિયા નથી. 500 રૂપિયા એક ફૂટી કોળી પણ તમને નહીં મળે, સમજ્યા ને? તારી મમ્મીને દવાખાને લઈ જવી છે, એને સારવાર કરાવવાની છે, તો એ ખર્ચાને તું ફાલતુ ખર્ચા કહે છે? હાસ તો પપ્પાજી, એને ફાલતુ જ કહેવાય. વિશ્વાસ નથી આવતો ને? એક મિનિટ રાહુલ, પપ્પા જે કહે છે એ ખર્ચાને શું કહેવાય? પણ હું શું કહું છું? રાહુલ, હા, ફાલતુ ખર્ચો જ કહેવાય ને, એમાં કઈ કહેવાનું ના હોય. બેટા, આ તું બોલે છે? આ તારી મમ્મી બીમાર છે, એને દવાખાને લઈ જવી પડે એમ છે. તને ખબર છે છેલ્લા કેટલા દિવસ એને તાવ આવે છે? અચ્છા, ફરીવાર કહેશો કે કેટલા રૂપિયા જોઈએ છે? બેટા વધારે નહીં, ખાલી 500 રૂપિયા આપ. પપ્પાજી, 500 રૂપિયાની કિંમત ખબર છે તમને? માણસ દિવસ ને રાત હેરાન થાય ને, એટલી મહેનત કરે, સ્ટ્રગલ કરે ને ત્યારે પૈસા મળે છે. અને મારી પાસે એક એડવાઇસ છે. જો, આ શહેરમાં ઘણી મોટી હોસ્પિટલ્સ છે, સિવિલ હોસ્પિટલ્સ, જ્યાં તમારે કોઈ પણ જાતના પૈસા આપ્યા વગર જ ઈલાજ કરાવવો હોય તો સરકાર કરાવવા માટે ફ્રી આપે છે. તો પછી પૈસાની જરૂર શું છે? મમ્મીને ઉચકો, એમરજન્સી એમ્બ્યુલન્સ બોલાવો અને નીકળો અહીંયા. અને હા, જો ભૂલે જો કે મમ્મી મરી જાય ને, તો ડોન્ટ વરી, એ લોકો અગ્નિ સંસ્કારનો ખર્ચો પણ આપશે. બેટા રાહુલ, તું તો વહુને કંઈક સમજાવ કે તારી મમ્મીને દવાખાને લઈ જવા માટે પૈસા જોઈએ છે. મેં વધારે નથી માંગ્યા, ખાલી 500 રૂપિયા માંગ્યા છે. હવે એમાં હું તો શું કહું વળી, જે કહે છે સાચું જ કહે છે. હવે સરકારી દવાખાના એ માટે તો ખુલ્યા છે કે જે લોકો પાસે પૈસા ના હોય, સગવડ ના હોય, એ લોકો મફતમાં ઈલાજ લઈ શકે. તો લઈ જાઓ ને હવે મમ્મીને. બેટા, હું તને બે હાથ જોડું છું, ખાલી 500 રૂપિયા આપ. પગે પડશો ને તો પણ પૈસા નહીં મળે. શરમ નથી આવતી? એક વાતમાં સમજાતું નથી? અરે દીકરો અને વહુના રૂમમાં ટાઈમ સ્પેન્ડ કરે છે, ત્યાં જવાની જરૂર શું હોય છે? ખબર નથી પડતી? અમારી લાઈફમાં પણ પ્રાઇવસી નામની વસ્તુ હોય છે પપ્પાજી. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં બેટા. યુ મે ગો. સાચું છે. ભૂલે ચૂકે પણ જો પૈસા આપ્યા છે ને, તો મારા જેવું ભૂંડું કોઈ નહીં થાય. તૈયાર થાવ, બહાર જવું છે. તમે પણ સાથે આવશો. ખબર નહીં પાછળથી આ મન પીગળી ગયું ને પૈસા આપ્યા તો? હવે રાહુલ, અરુણા, આપણા દીકરા પાસે તારી દવા લેવાના રૂપિયા નથી, એને મને રૂપિયા ન આપ્યા, ચોખ્ખા શબ્દમાં ના પાડી દીધી. મને શું કીધું ખબર છે? તમે મારી મમ્મીને સરકારી દવાખાને લઈ જાઓ, જો એને ક્યાંક થઈ જાય ને તો 108 બોલાવી એનો અગ્નિદાહ બારોબાર કરાવી નાખજો. આવું બોલ્યો છે તારો દીકરો. પણ કાંઈ વાંધો નહીં, હું તને સરકારી દવાખાને લઈ જઈશ. ચાલ ચાલ અરુણા, 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 તું મને છોડીને નહીં જઈ શકે. તારા વગર હું શું કરીશ અરુણા? અરુણા,
એ ભગવાન! અરે આ પાછું બેસણું રાખ્યું છે? હા, બેટા તું આવું કેમ બોલે છે? પહેલા તો બંને ઊભા થાવ. ઊભા થાવ. તમે શું કરો છો અહીંયા? શેઠાણીની સાથે જવું તું તમારે. કામ કરો, જાઓ. પપ્પાજી, શરમ જેવી જાત છે તમારામાં? આ ઘરના નોકરોને પણ અહીંયા બેસાડી રાખ્યા છે એટલે ન ઘરના કામ થાય, ન શાંતિથી જમવાનું મળે કે કઈ જ નહીં. પપ્પાજી, આ જ્યારના ડોસીમાં ગયા છે ને ત્યારના એની પાસે બેસી રહ્યા છો. ખબર પડે છે કે નહીં કે હવે નથી આ દુનિયામાં? તમારી વાતો સાંભળવા માટે, તમારા આંસુડા લૂછવા માટે નહીં આવે. બેટા તું તારી સાસુને ગુજરી કે 2 દિવસ થયા છે, એ તો તને ખબર છે ને? તો હું શું કરું? જો તમે મહેરબાની કરીને છે ને આ ઇમોશનલ મારી સામે નહીં થતા. ઘરમાં ઘણા બધા કામ બાકી પડ્યા છે, એ કામ પતાવો. અને પહેલું કામ તો એ કે બજારમાં જવાનું છે, કારણ કે હવે આ મમ્મીજી મરી ગયા છે ને એટલે લોકો બેસવા આવશે, ખબર પૂછવા આવશે તમારી કે તમને કેમ છે, તમને સારું છે કે નહીં, આ પત્નીને શું થયું હતું કે મરી ગઈ. તો બધાનું મારે ધ્યાન રાખવું પડશે ને, બધાને ચા બનાવીને પીવડાવવી પડશે, ખવડાવવું પડશે. એટલે એના માટે કરિયાણું લેવા જવાનું છે. બજારમાં જાઓ અને કામ પતાવો. બેટા હું તો તને એટલું જ કહું છું, ખાલી 2-4 દિવસ જવા દે. તને તો ખબર છે અત્યારે મારું મગજ કાંઈ કામ નથી કરતું. અચ્છા, મગજ કામ નથી કરતું? આ ફોટાને ઉચકીને ફેંકી દઉં તો કેવું લાગશે? તું એવું શું કામ બોલે છે? જો હું પ્રેમથી એક જ વાર કહી શકું છું માણસને, બીજી વખત નહીં. ઘરમાં કામ પડ્યા છે, કામ પતાવો. ને તો આ ફોટાને બહાર લઈ જઈને ફેંકતા મને વાર નહીં લાગે. જ્યારે હોય ત્યારે બસ આંસુડા જ પાડ્યા કરવાના. પત્ની હતી તો બીમારીનું બહાનું હતું, પત્ની મરી ગઈ તો હવે એ બહાનું છે. નહીં બેટા, હું ઘરના બધા જ કામ કરીશ, પણ તું આવું નહીં બોલ, આવું નહીં બોલ ઠીક? યાદ રાખજો, આ છેલ્લી અને પહેલી વોર્નિંગ આપું છું. જો હવે કામમાંથી ધ્યાન હટ્યું ને તો આ ફોટો સીધો સળગી જશે. સમજાઈ ગયું? હા બેટા, ચાલ. કોઈ વાંધો નહીં બેટા. એક વાત તો રહે જ કે પપ્પા, સોરી હા. જો આ ઘરમાં એક નિયમ છે કે જે માણસ જેટલું કામ કરશે ને એને એટલું જ ખાવા મળશે. જો 1 રોટલી ખાવી હોય તો વાસણ, 2 રોટલી ખાવી હોય તો કચરા પોતા અને વાસણ, અને જો સાથે દાળ ભાત ખાવાની ઈચ્છા થાય ને તો કચરા પોતા વાસણ અને કપડાં ચારે. ઓકે? કોઈ વાંધો નહીં બેટા, તું કહે નહીં બધા કામ કરીશ. ગુડ. બજારમાંથી ફટાફટ આવજો, વાર ના લાગવી જોઈએ. ભાભી! ભાભી! કેમ આટલી રાડો પાડો છો? હું અહીંયા ઘરમાં જ હતી. આટલું ભોળું બનવાની જરૂર નથી. હું તો ભોળી બની જ નથી. મેં તો પ્રેમથી જ કહ્યું કે ઘરમાં કામ કરતી હતી. બોલો ને, કે કામ પડ્યું મારું? મમ્મીને શું થયું હતું? ખબર નથી. એટલા દિવસથી શું કરો છો? મમ્મી બીમાર હતા તમારા. મમ્મી બીમાર તો હતા, પણ સાથે તમે વધારે બીમાર તો નથી કરી દીધા ને? એટલે કહેવા શું માંગો છો તમે? જરા ચોખવટ ભરીને વાત કરશો. મને બધી જ ખબર છે, તમે મારા મમ્મી પપ્પા પાસે કામ કરાવતા હતા. તો તમને ખબર જ છે ને, તો હવે ચોખવટ કરીને કહી જ દઉં છું. આ તમારી માં છે ને, એ કઈ કામ કરી અમારી નથી ગઈ. કામ તો કરવું જ પડે. આ ઘરમાં મફતના રોટલા તોડવા દો એમને? નહીં ને? તો તમારા હાથ પગમાં મહેંદી મૂકેલી છે? જો આ ઊંચા અવાજે બોલવાથી મને કોઈ ફરક નહીં પડે. જેને મરવાનું હતું એ મરી ગયા છે. હજુ પણ ઘરમાં એક વ્યક્તિ છે
જો તમે એવું ઈચ્છતા હોય કે શાંતિથી અહીંયા રહે અને હું એને સાચવું ને તો અવાજ છે ને એને થોડો નીચો. ભાભી, તમારી આટલી હિંમત મારા પર હાથ ઉપાડ્યો? યુ શું થયું? કેમ રાડો નાખો છો બંને? આ તમારી બેન મારા પર હાથ ઉપાડ્યો. સમજાવીને રાખજો, નહીં તો એવો તમાચો મારીશ કે અહીંયાથી સીધા સસરાના ઘરે પડશે. કેમ આશા? કેમ તે તારી ભાભી ઉપર હાથ ઉપાડ્યો? તું તો બોલતો જ નહીં. મને તો તને ભાઈ કહેતા પણ શરમ આવે છે. તારી બાયડી મારા મમ્મી પપ્પા પાસે ઘરનું કામ કરાવે છે અને તું કઈ કહેતો પણ નથી એને. કેમ ચૂપ કેમ થઈ ગયા? જવાબ આપો તમારી બેનને. કઈ સવાલ કરે છે? હવે કઈ ઘરના કામ આ નથી કરાવતી. હવે ઘરના કામ માટે તો આપણે નોકર રાખ્યો જ છે ને. ઘરનું કામ તો એ જ કરતો હતો. મને તો નથી લાગતું. ના લાગતું હોય ને તો કઈ નહીં. મારે તમને પૂછીને મારા ઘરમાં ફેસલા કરવાની કોઈ જરૂર નથી. સમજાવી દેજો. આજે પહેલી અને છેલ્લી વખત જાતા કરું છું. બીજી વાર જો મારી પર હાથ ઉપાડ્યો ને તો ઘરની બહાર ધક્કા મારીને કાઢી મૂકીશ. તમારા મમ્મીના ફોટાને, તમારી બેનને અને તારા બાપને. ભાભી! અને એ બધું છોડ, મને એમ કે પપ્પા ક્યાં છે? આશા હવે ક્યાંય મને થોડી ખબર છે પપ્પા ક્યાં છે. એ તો મને ખબર છે પપ્પાને ક્યાં મોકલેલા હશે. એ કહેવાની જરૂર નથી. પેલા તો શાંતિ રાખ. બરાડા ના ના. શાંતિથી પણ વાત થઈ શકે છે. તારી બાયડીએ રહેવા દીધું છે શાંતિ જેવું કઈ? તો ઘરે જા. અરુણા, તું તો ભગવાનના ઘરે જતી રહી, મને એકલો મૂકીને તારા મહારાજે વહી ગઈ. પણ હું આ ઘરમાં બહુ જ ત્રાસ વેઠી રહ્યો છું. આપણા દીકરાને વહુ એને બહુ ત્રાસ આપે છે. મારા પાસે ઘરના બધા જ કામ કરાવે છે. તને ખબર છે એ હવે તે મારા પર આપોડું પડવા લાગી છે. આ બધું મારાથી સહન નથી થતું. અરુણા, હું ખૂબ જ ત્રાસી ગયો છું. હવે દુઃખ મારાથી સહન નહીં થાય. મેં નિર્ણય કરી લીધો છે. હું પણ તારા પાસે આવી જઈશ. નથી રહું મારે હવે. નથી જીવવી મારે આવી જિંદગી. તું પણ તારા પાસે આવી જઈશ. શેઠ, શેઠ, રડો છો શું કામ? શું થયું છે? ગોવિંદ, મારા ભાઈ, હવે આ તો બધી આદત પડી ગઈ છે. ઠીક છે, એ બધું તો જવા દે. જો અમે ચિઠ્ઠી લખી છે ને, એ મારી દીકરી છે ને એને તું પહોંચતી કરી દેજે. હું લખ્યું છે આ ચિઠ્ઠીમાં? હવે મારા ભાઈ બીજું એવું કાંઈ નથી. આ તો મારી દીકરીને મેં ભલામણ લખી છે, એ તો એને પહોંચાડ્યો.
ઠીક છે શેઠ, આ ચિઠ્ઠી તો હું પહોંચાડી દઈ, પણ બીજું કંઈ કામ હોય તો કયો. નહીં ભાઈ, બીજું કોઈ કામ નથી, તું જી આવજે. હા, આ ચિઠ્ઠી તો હું પહોંચાડી દઈ. શેઠે હું લખ્યું હોય છે ચિઠ્ઠીમાં? આશા બેટા, તારા મમ્મીના મૃત્યુ થયા પછી વહુ મને બહુ હેરાન કરે છે. મારી પાસે ઘરના બધા જ કામ કરાવે છે, મને 2-2 દિવસ સુધી ખાવા નથી દેતી અને કહે છે કે રોટલી અને શાક ખાવું હોય તો કચરા પોતા કરવા પડશે. દાળ ભાત ખાવા હોય તો આખા ઘરની સફાઈ અને સાથે શાકભાજી પણ લાવી આપવી પડશે. હવે તો એ મને મારે પણ છે. બેટા, આ બધું મારાથી હવે સહન નથી થતું, એટલે હું સુસાઇડ કરી રહ્યો છું. બેટા, મારા મૃત્યુ પછી તું તારા ભાઈ અને ભાભીને સજા અપાવજે, એમને એને કર્યાની સજા અપાવજે. શેઠ, 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 આ શું કર્યું તમે? શેઠ, 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 આ શું કરી નાખ્યું તમે? શેઠે ચિઠ્ઠી હોતી લખી હતી કા? આશાબેનને ફોન કરો. હાલો આશાબેન, હા તમે જલ્દી આવો. શેઠ, રાહુલભાઈ, રાહુલભાઈ જલ્દી આવો. જુઓ શેઠે શું કરી નાખ્યું. શું થયું? શેઠ કઈ બોલતા નથી ને, આ જો દવાની બાટલી. શેઠ બતાવ ને, શેઠ આ શું કરી નાખ્યું તમે? આ ખોલો. રાહુલ, હવે શું થશે? પપ્પાએ આવું કેમ કર્યું હશે? મને બહુ ડર લાગે છે. તું શું કામ ચિંતા કરે છે? બધું ઠીક થઈ જશે. હવે પપ્પાએ શું કામ કર્યું એ કોને ખબર? મને તો ચિંતા થાય છે કે શું કરશું હવે. શું ઠીક થઈ જશે? આના જવાબદાર તમે બંને જ છો. તમારા લીધે જ આમણે આવું પગલું ઉપાડ્યું છે. અરે તમે લોકો દીકરો ને વહુ કહેવાને લાયક નથી. દીદી, થોડા શાંત થઈ જાઓ. આશાબેન, શેઠા મરતા મરતા ચિઠ્ઠી લખતા ગયા છો, તમે વાંચો. મમ્મી પપ્પાના અત્યારે તમે બે છો. શું વાત કરો છો? મારી દીકરી, તારા ભાઈ અને ભાભીને સજા અપાવજે. ચોખ્ખું લખ્યું છે. જો પ્લીઝ તમે મારી આગળ ભોળા નહીં બનો. હવે તમને સજા અપાવીને જ રહીશ. દીદી સમજવાની કોશિશ. નહીં, બસ મારે કઈ નથી સાંભળવું.
દીદી દીદી. દીદી કોને ફોન કરો છો રાહુલ દીદી 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 સમજવાની કોશિશ કરો પ્લીઝ દીદી પ્લીઝ દીદી કોને ફોન કરો છો હલો પોલીસ દીદી